ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે 23 શ્લોકો સુધી વિચાર કર્યો, જ્યાં આપણે જોયું કે યજ્ઞને માટે કર્મ કરવાથી સઘળા કર્મો વિલીન થઈ જાય છે. પરંતુ આ યજ્ઞરૂપ કર્મ સાધકની રુચિ, વિશ્વાસ અને યોગ્યતાની ભિન્નતાને કારણે ભિન્ન ભિન્ન હોય છે. તેથી હવે પછીના 7 શ્લોકોમાં ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારના સાધનોનું યજ્ઞરૂપે વર્ણન કરતા કહે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્મ એ અર્પણ છે, બ્રહ્મ હવિ છે. બ્રહ્મરૂપી અગ્નિમાં બ્રહ્મ વડે હવિ અપાય છે. જે હંમેશ કર્મમાં બ્રહ્મ જુએ છે તે ખરેખર બ્રહ્મને પામે છે. જ્યાં કર્મ અને તેની સામગ્રીના વિચારને બદલે બ્રહ્મનો વિચાર હોય તેવો યજ્ઞ કરવાથી સમસ્ત કર્મો વિલીન થઈ જાય છે. મનુષ્યનું સમગ્ર જીવન યજ્ઞની હારમાળા બની જાય છે અને તેમાં હવિ, અર્ઘ્ય, યજ્ઞકર્તા અને યજ્ઞ કર્મ બધું જ બ્રહ્મમય છે. અને જે સતત બ્રહ્મનું ચિંતન કરે છે તે બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. હવે ભગવાન જુદા જુદા યજ્ઞો દર્શાવતા કહે છે. દેવમેવા પરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞા વા પરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્યતિ. કેટલાક યોગીઓ માત્ર દેવોને અર્થે યજ્ઞ કરે છે, જ્યારે બીજા યજ્ઞ તરીકે પોતે જ બ્રહ્મરૂપી અગ્નિમાં હોમે છે. કર્મયોગમાં નિષ્ઠા ધરાવનારા કેટલાક યોગીઓ દેવોને અર્થે યજ્ઞ કરે છે, તો કેટલાક જ્ઞાન યોગીઓ યજ્ઞની આહુતિ પોતે જ હોય છે. અહીં યજ્ઞ એટલે આત્માની પરમાત્મા સાથેની એકરૂપતા. તેથી જ્ઞાની પુરુષ બ્રહ્મમાં પોતાની જાતને હોમીને અપરોક્ષાનુભૂતિ દ્વારા બ્રહ્મ તથા આત્માના ઐક્યનો અનુભવ કરે છે. આ યજ્ઞ અત્યંત ઉત્કૃષ્ટ છે. હવે પછી ભગવાન કહે છે. શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યન્યૈ સંયમાગ્નિષુ જુહ્યતિ શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્યતિ. વળી કેટલાક સંયમરૂપી અગ્નિમાં કાન વગેરે ઇન્દ્રિયોને હોમે છે. બીજા ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં શબ્દ વગેરે વિષયોને હોમે છે. અગ્નિમાં સ્વાહા સ્વાહા કરીને આહુતિઓ આપવી તે જ હોમ નથી. અગ્નિ પ્રગટાવ્યા વગર યજ્ઞો થઈ શકે એ ભગવાન આપણને અહીં બતાવે છે. ભગવાન કહે છે કે કેટલાક યોગ્યો નિરંતર ઇન્દ્રિયોને સંયમમાં રાખવામાં રત રહે છે. તેઓ તેમની ઇન્દ્રિયોને સંકોરી લઈને આત્માના કાબૂમાં મૂકે છે અને તેમને વિષયોના સંસર્ગમાં આવવા દેતા નથી. આ પણ યજ્ઞ કર્મ છે. તો વળી કેટલાક શુદ્ધ અને નિષેધ ન કરવામાં આવેલા વિષયો તરફ વાળે છે. આ પણ યજ્ઞનો એક પ્રકાર છે. ફરી આગળ કહે છે. સર્વાણીન્દ્રિય કર્માણી પ્રાણકર્માણી ચાપરે આત્મસંયમ યોગાગ્નૌ જુહ્યતિ જ્ઞાનદીપિતે. વળી બીજા જ્ઞાનથી ચેતવેલા આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં ઇન્દ્રિયોના સર્વ કાર્યો અને પ્રાણના કર્મો હોમે છે. જેવી રીતે દીવો તેલથી સળગે છે તેવી જ રીતે આત્મસંયમરૂપી યોગનો અગ્નિ જ્ઞાનથી પ્રગટે છે. કેટલાક સાધકો બધી ઇન્દ્રિયો અને મનના કર્મોને
આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમી દેતા હોય છે. આમ ઇન્દ્રિયો અને પ્રાણ તેમના મૂળમાં વિલીન થાય છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.